અમે યારો ના યાર છીએ ચારે, અમે યારો ના યાર છીએ ચારે, દુનિયાને બદલાવીશું. અમે યારો ના યાર છીએ ચારે, દુનિયાને બદલાવીશું. છપ પડ્યો તો એક બીજા પર, છપ પડ્યો તો એક બીજા પર અમારા પ્રાણ લૂંટાવીશું, અમારા પ્રાણ લૂંટાવીશું. અમે યારો ના યાર છીએ ચારે. સૌથી પ્યારો પ્રાણ છે પણ આ પ્રાણથી પ્યારી યારી છે, પ્રાણથી પ્યારી યારી છે. પ્રાણ પણ દઈને યાર મુલવીએ એ અમારી ગરવાઈ છે, અમારી ગરવાઈ છે. યારને બદલે મળે ખજાનો, યારને બદલે મળે ખજાનો તો પણ ઠોકર દઈ દેશું, તો પણ ઠોકર દઈ દેશું. અમે યારો ના યાર છીએ ચારે, દુનિયાને બદલાવીશું. અમે યારો ના યાર છીએ ચારે. યાર જ શક્તિ, યાર જ ભક્તિ, યાર જ મોંઘું મોતી છે, યાર જ મોંઘું મોતી છે. યાર ના હોય જે દુનિયામાં, તે દુનિયામાં શું જીવવું છે, દુનિયામાં શું જીવવું છે. રક્ત પોતાનું લઈ છાતીએ, રક્ત પોતાનું લઈ છાતીએ, યારનું નામ લખી લઈશું, યારનું નામ લખી લઈશું. અમે યારો ના યાર છીએ ચારે, દુનિયાને બદલાવીશું. અમે યારો ના યાર છીએ ચારે. હા માં, આરૂપ છે, એન્જિનિયરિંગમાં ભણે છે. અરે ખબર છે માં, અમારી બાજુમાં અમારા મોહલ્લામાં પિન્ટો અંકલ છે ને, હા? એને તો નોકરી કરે છે, ગેરેજ છે, ગાડી પણ એમની જ છે. અને કહેતો તો કે જો તારી એકલા નહીં, અમારા બધાની માં આવી રહી છે, એટલે તો ગાડી લઈને લેવા આવ્યા તમને. માજી, આ છે ઈશ્વર, બજરંગ બલીનો પાકો ભગત. આખો દિવસ કસરત કરતો રહે છે અથવા ખાતો રહે છે. તમારા હાથ થાકી જશે રોટલીઓ વણતા વણતા. અને માજી, આ સંજય 1 2 3 4 ગણતા તો આવડતું નથી, અને ભાઈ સાહેબ કોમર્સ નું કરે છે. ના માજી, આ તો ખોટું બોલે છે. બાકી અમે બધા શિવાભાઈની રૂમને ત્યાં જ રહીએ છીએ. બાકી હોસ્ટેલનું ભાડું ભરતા ભરતા તો નાકમાં દમ આવી જાત. અરે કોઈ ભાડું બી નથી આવતું. ખોટું જ. અરે રાજા ના રે ભાઈ, ના ચાલે. હા બચ્ચું, દીકરી, માણસ સારો હોય ને તેને મિત્રો પણ સારા જ મળે છે. મને તો એવું લાગે છે કે જાણે આ બધા મારા જ છોકરાઓ માં, હોય. એક વાત કહું, આ બધામાં હું સારો છું, બાકી બધા બેકાર છે. ચૂપ રે ચૂપ. અરે શું ચૂપ ભાઈ, આ બેકારોને મારા હાથના ગરમ ગરમ રોટલા ખાવા મળશે. હા, કેટલી રોટલી ખાજે હું ગણીશ, હિસાબ રાખીશ. આવી ગયા આપણે. આ આપણો મહેલ છે. ચાલો ઉતરો. ભાઈ, તારા મિત્રો ઘણી સારી સારી વાતો કરે છે. આવી જા બેન. આવો માં. આહા. ચાલો. આસ્તે.
ધીરે 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 માં અંદર આવો કાકા કાકા જો મારી માં આવી ગઈ કાકા અને માં આ જો અરવિંદ કાકા નમસ્તે. અમારું બહુ ધ્યાન રાખે છે તારી જેમ જ અને આ છે કુકી બહુ શરારતી છે હા બહુ નટખટ બહુ તંગ કરે છે બધાને અને આ છે સોના અરવિંદ નમસ્તે. કાકાની દીકરી અને આ છે રોઝી નમસ્તે. બહુ તોફાની બહુ પરેશાન કરે છે બધાને અને તમે બધા પણ જોઈ લો આ છે મારી બહેન ગંગા મારી પ્યારી બહેન અને ગંગા આ લોકો છે ને અહીંના લોકો બહુ દયાળુ છે બહુ પ્યારા છે ભાઈ તમે તો બધાના વખાણ કરો છો હું તો જોઈ નથી શકતી સૌ કેવા છે બસ વખાણ જ સાંભળા કરતી હતી ગામમાં. અરે દીકરી થોડા દિવસમાં તું સૌને જોઈ શકીશ. સાચે કાકા? હા દીકરી, માં અમે બધા ગંગાને કાલે જ ડોક્ટરને ત્યાં લઈ જઈશું. આ શહેરના સૌથી મોટા ડોક્ટર પાસે માં. નહીં તો શું અમારા 4 ભાઈઓ વચ્ચે એક જ તો બેન છે. માં હું કેટલી ખુશનસીબ છું કે મને આટલા સારા ભાઈ મળ્યા. આવ આવ ગંગા અરૂપ સંજય ઈશ્વર શું કહ્યું ડોક્ટરે? આંખો પાછી વળવાની પૂરેપૂરી શક્યતા છે એ તો ઘણી સારી વાત છે. શિવા, ઓપરેશન ક્યારે થશે? 20 દિવસ પછી પણ ત્યાં સુધી ડોક્ટરે દવા લખી આપી છે કેટલો ખર્ચો આવશે? ઈશ્વર ડોક્ટરે કહ્યું છે કે લગભગ 15-20 હજાર રૂપિયા સુધી ખર્ચો થઈ જ જશે. એમાં ચિંતા કરવાની શું વાત છે? કામ તો ચાલુ છે. કેમ ભાઈ? હા ફિકર નોટ દિવસમાં ભેળપુરી ને સાંજના પાવભાજી. કેમ? બિલકુલ બિલકુલ. ઈશ્વર પિન્ટો પિન્ટો શું કામ છે? એમનું જ કામ હતું. પપ્પા તો ચર્ચમાં ગયા છે. એને કહેજો કોબરા ગેંગનો માણસ આવ્યો હતો. કાલે ફરી આવીશ. ભલે. વાત એમ છે કે સંજુ તે કોલેજ છોડી દીધી? નહીં, આ વાત નથી. અમે ગંગાબેનની આંખોના ઓપરેશન માટે દિવસે કામ કરીએ છીએ, અને રાત્રે ક્લાસ અટેન્ડ કરીએ છીએ. તારો જ વિચાર કરે છે, બીજાનો વિચાર નથી કરતો. સોના, થોડાક જ દિવસોનો તો પ્રશ્ન છે, પછી હું ને તું. નહીં નહીં સંજય, સમજે મારી સોનું. પિન્ટો ક્યાં ગયો છે? શું છે? પિન્ટો ક્યાં છે? ખબર નથી. અરે કોણ છે રે? આખી વસ્તી મને પિન્ટો સાહેબ કહે છે. તમે મને મિસ્ટર પિન્ટો તો બોલો મેન. બોસે સલામ કહે છે. બોસે સલામ કયા છે? બોસને મારા સલામ તમે કહેજો. પણ આ વખતે સલામ 400 ની છે. 400 ની પહેલા તો 200 ની સલામ થતી હતી. અરે હે? દરેક ચીજ મોંઘી થઈ ગઈ છે. અરે દરેક ચીજ મોંઘી થઈ ગઈ તો હું શું કરું યાર? 40 ગાડી બનાવી તો બધા મળીને 400 રૂપિયા મળે છે. આગલી વખતે માલ તૈયાર રાખજે. 2 દિવસ પછી આવીશું, સમજો? 2 દિવસ પછી આવશો. સમજી ગયો 2 દિવસ પછી આવશે. 2 દિવસ પછી આવશે. ઓ ગોડ, ભૂખ લાગી છે ખાવા આપ. ભૂખ લાગી છે ખાવા આપ. ભૂખ લાગી છે ખાવા આપ. આવી ગયું. મને ખાવા દે, મને ખાવા દે. માં પાણી પણ એક જ ગ્લાસમાં આપી દે. ભલે. ગંગાબેન ફરી બોલી તું હા બોલવાની ટેવ જે છે. માં મહાભારતના યુગના પાંડવોનો એક ભાઈ વિખૂટો પડી ગયો, એ પણ મળી જશે જા. પછી ગડબડ થઈ જશે. માં શું છે રે? હું તો નુકસાનમાં આવી જઈશ. આમાં નુકસાન ક્યાં? ફાયદો જ છે. 4 ની જગ્યાએ 5 ભાઈ થઈ જશે, સમજી? તો 5 ભાભીઓની જગ્યાએ મને એકથી જ કામ ચલાવવું પડશે. કેમ ગંગાબેન? ત્યારે તો એક જ દ્રૌપદી આવશે. માં જો માં સમજાવી દે ને, એની જીભ કાતરની જેમ ચાલે છે. અને ગંગા જાજુ બોલી છે ને તો બહુ મારીશ હા, સમજી? જ્યારે દ્રૌપદી આવે ત્યારે ગુસ્સો દેખાડજે, ત્યારે સમજીશ. ત્યારે સમજીશું. એ, એ ઈશ્વર અરે દીકરી, શા માટે ભાઈઓને હેરાન કરે છે? ચાલો હાથ મોઢું ધોઈ લે, તારા માટે પણ જમવાનું પીરસી દઉં. ભલે માં. યાર આ પિન્ટો તો એકદમ ઢીલી પાટલું નીકળ્યો. કોણ પિન્ટો? તારો થનારો સસરો? એ જ. એ તો પેન્ટ જ ઢીલી પહેરે છે. પણ થયું શું? એ પેલા સાલા કોબરા ગેંગ થી એવી રીતે ડરે છે જાણે એ એનો બાપ હોય. હત્તારીની. કેમ તારા ગેરેજમાં આવેલો કે? કમાલની વાત કરે છે યાર. જ્યારે પિન્ટોએ રેગ્યુલર હપ્તો બાંધેલો છે તો એ આવશે જ. કૂતરાના મોંમાં હાડકાનો જે ચસ્કો લાગી ગયો છે યાર. આ વાત સાચી છે સંજય, પરંતુ અરૂપ
આ સાલી કોબરા ગેંગે બધાને ધમકાવીને કાબૂમાં કરી રાખ્યા છે. ખબર છે તને? એ તો મને ખબર છે, પણ શોખીના ગયા પછી મેં પિન્ટોને બહુ સમજાવ્યો. પહેલા તો એ ગભરાયો, ડરી ગયો બિચારો. એ પછી અમે લોકોએ નક્કી કર્યું કે હવે અમે બધા હપ્તો નહીં દઈએ. આ સાલા કોબરાને તો જેમ વાંદરો સાપને રગડી રગડીને મારે છે એમ આ હરામજાદાને આપણે મારીશું. કેમ રે આ શું કરી રહ્યો છે? અરે મારી રોઝી ડાર્લિંગ, આ ગાડીને અત્યારે ઠીક કરવી છે, નહીં તો તારો બાપ, હિટલર જેવો બાપ, એ મને કાચો ખાઈ જશે મરી મસાલો લગાડ્યા વગર. વોટ બેન, તું મને હિટલર કહે છે, મને બેરો સમજે છે? યો યુ બ્લડી બાસ્કેટ, હું તને ગોવાની મસાલો લગાવીને વગર ફ્રાય કીધે કાચો ખાય. સમજો? તે આ ગાડીને ઠીક કરી કે નહીં? બહુ બોલે છે તું. જી હા, કરી. બસ હવે ટ્રાયલ લેવી બાકી છે. ઓ હજી સુધી ટ્રાયલ નથી લીધી? આપે મોકો જ ક્યાં આપ્યો છે? ઓ મેં મોકો જ ક્યાં આપ્યો છે? ટ્રાયલ, હા ટ્રાયલ, હા, ટ્રાયલ, ટ્રાયલ. આઉટ, આઉટ, આઉટ. મારી પાછું આ બાજુ આવતી નહીં, સમજીને? ઓ મારી જેસી. અરે 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 સ્ટુપિડ. અરે ઉસ્તાદ, શું માલ છે? શું ચાલ છે? અરે આજ તો અને શું આટલા તડકામાં આવે છે? સાયકલને પંચર પડી ગયું શું? આવ તને ખોળામાં લઈ લઉં. અરે તારા ઘરમાં માં બેન છે કે નહીં? માં બેન તો છે. હાથ ને લગાડતો. શું જાને મન? હું કહું છું જવા દે મને. જવા દે કહું છું. છોડ દે સાયકલ મને. ભૂલી જશે તને જવા દે કહું છું. ગાડીમાં. એમ હમણાં મજા ચખાડું છું. જવા દે. આટલી અકડે છે શું જાને મન? અને જેટલા પૈસા માંગીશ એટલા પૈસા હું આપીશ. જાને મન. છોડી દે કમીના, હરામખોર. છોડી દે મારો રસ્તો, નહીં તો એટલા લાફા મારીશ કે તારા છોકરા પણ ટકલા પેદા થશે. બહુ સારો તમાચો મારે છે મારી જાન. શટ અપ. શિવા ભૈયા, સોના સિસ્ટરની જાન ખતરામાં છે. કહ્યું? હા. શિવા ચાલ, સેટ હમણાં 5 મિનિટમાં આવું. જલ્દી આવજે. હા. લક્ષ્મણ, દુકાન સંભાળો, હમણાં આવું છું. સારું. ચાલ, તને પેલા ચપાટીની ભેળ ખાડો. લે મસાલા ઢોસા ઢોકળા. લે રગડા પેટીસ, લે પાણીપુરી, લે કુલ્ફી કપૂર. આ લે લે. મજા આવી ગઈ. લેતા જાઓ, લેતા જાઓ. હવે તો મોટા ભેલપુરી ખવડાવવાળા. ભેલપુરી ખાઈને જાઓ છો ને? જાઓ જાઓ જાઓ. મજા આવી ગઈ, મજા આવી ગઈ. આલો શિવાભાઈ, આ એ જ લાયકના છે. અરે સાલા બહુ સમજદાર છે. હા? અરે આલે. તમારી કિસ્મત સારી કે તમે બચી ગયા. સાલાવ. એ ગાડીવાળા, લઈ જા સાલાવને અડ્ડા ઉપર. ચલો. ટૂંકી જી શિવાભાઈ. જા, સોનાને ઘરે મૂકી આવજો. હા ચાલો સંભાળીને સરસ જજે. છે. હા? આજે તો હાથ સાફ થઈ ગયો. ચાલો. સાહેબાચા લગ્ન કરાચા. સાહેબાચા લગ્ન કરાચા. અલા, એ પિન્ટો. ઓ મેન, કોણ છે જે મને પિન્ટો કહે છે? ઓ મેન, તું છે? જો મેન,
મને આખી વસ્તી મિસ્ટર પિન્ટો કહીને બોલાવે છે. તું મને પિન્ટો સાહેબ કહીને બોલાવ ને. બેરો છે તું? બોસે હપ્તો માંગ્યો છે. હપ્તો માંગ્યો છે? હપ્તો નહીં દઉં. હા, હપ્તો નહીં દઉં. શું? હા, હપ્તો નહીં દઉં. સીધી રીતે ચાલ્યા જાવ, નહીં તો પેલા ચાર આવશે ને તમારા કાન કાપી નાખશે. આ શું છે? વાહ વાહ વાહ, પધારો સરકાર, પધારો. બહુ ગર્વ હતો મને મારી ટોળી પર, પણ શું લોકોએ તમારું સ્વાગત કર્યું છે. ગળામાં જોડાઓનો હાર, નાકમાં લોહી અને મોઢામાં રીંગણું. વાહ, શું વાત છે. હરામજાદો! હું તમને બંનેને એવી મોત મારી. શું કરીએ બોસ? એ ચારોય અમને એટલા માર્યા કે તમે બીકરની જેમ ભાગી આવ્યો. હરામજાદાઓ, હું તમારા બંનેની ખોપડી ઉડાવી દઈશ. એ પહેલા કે હું તમારી ખોપડી ઉડાવી દઉં, ચાલ્યા જાઓ અહીંથી, દૂર થાઓ. બસ આવ. હવે તમે કયો હાર પહેરીને આવ્યા છો? નાકામી. આજ સુધી કોબરા ગેંગે નાકામીનું નામ પણ નહોતું સાંભળ્યું. અચાનક આ શું થવા બેઠું છે? એ ચારોએ આખી વસ્તીમાં મનાઈ કરી દીધી છે કે કોઈ હપ્તો આપવો નહીં. એ માટે તો પિન્ટોએ હપ્તો આપવા માટે ઇનકાર કરી દીધું છે. તમારા જેવા ગીધડોને મારનારા તો વાઘ જ હોઈ શકે છે, પણ એ વાઘોને ખબર નથી કે આ સિંહના મોઢામાં હાથ નાખવાનો અંત શું થાય છે. જય અંબે. જય અંબે. ચાલ દીકરી. માં, આ દુનિયા પણ કેવી છે. આંખો વગર અંધારું જ અંધારું છે. મારા એકને કારણે આ બધાને કેટલી તકલીફ ઉઠાવવી પડે છે. તું ઠીક કહે છે, પણ આ દુનિયામાં એવા કેટલાય છે જે આંખો હોવા છતાં આંધળા હોય છે. એના કરતાં તો જે ખરી રીતે આંધળા છે એ બહુ ઓછા છે, અને એ બધાથી સારા છે. હા માં, તું સાચું કહે છે. પિન્ટો કાકા પણ ક્યારેક ક્યારેક એવી જ વાતો કરતા હોય છે. મને એમની વાતો ઘણી સારી લાગે છે, અને રોઝીબેન પણ બહુ જ સારી છે. હું જાઉં? પણ તું જશે કેવી રીતે બેટા? મને કોઈની સાથે મોકલી દો ને. સારું, જોઉં છું. અરે કુકી, એ કુકી, આવો માજી. જલ્દી આવી જજે. શું કામ હતું? ક્યાં જઈ રહ્યો છે દીકરા? ગેરેજમાં. એક કામ કર, ગંગાને પણ સાથે લેતો જા. હા માં. ચાલો સિસ્ટર. ચાલ. હે પ્રભુ, તે ગંગાની બે આંખો લઈ લીધી, પણ કેટલી બધી આંખો આપી. તારી લીલા અપરંપાર છે. તમે બંને અહીં જ રહો. ઓકે બોસ. કોણ છો તમે? કોબરા, અહીં કેમ આવ્યા છો? તને ચેતવણી દેવા. સમજે? ચેતવણી? કઈ વાતની ચેતવણી? સમજાવી દે તારા છોકરાઓને કે અમારી કોબરા ગેંગથી ન ટકરાય નહીં તો. તો તમે મને ધમકી આપવા આવ્યા છો? અને જો હું કહું કે તમે તમારો વર્તાવ બદલો, તમારા ખરાબ ધંધા બદલો, ગરીબ અને નિરાધાર માનવ ઉપર જુલમ કરવો છોડી દો, તો તમે છોડી દેશો? બેટા, તું ઘણી નાદાની કરી રહ્યો છે. ગરીબ અને નિરાધાર માનવોના શ્રાપ ઘણા ખરાબ હોય છે, અને એ તને ક્યાંય નહીં રાખે, ક્યાંય નહીં રાખે. તો તમે માની લેશો? વાહ વાહ વાહ, શિખામણ તો તમે બહુ સારી આપો છો, પણ અમે સાંભળવાના આદિ નથી. લાગે છે તને તારા દીકરાઓની જિંદગી વાલી નથી. બુઢે, અમે એ ઝાડને જડથી ઉખાડી દઈએ છીએ જે અમારા માર્ગમાં વચ્ચે આવે છે. અને ધ્યાનથી સાંભળી લે બુઢે, જે ચિંગારી તારા દીકરાઓએ લગાડી છે, ક્યાંક એનાથી તારે એમની ચિતા ન બાળવી પડે. સમજી?
કોબરા કોબરા ચાલો ચાલી મોતી મારા છોકરાઓને બચાવ માં મારા છોકરાની રક્ષા કર માં. બેન આખો દી ઘરમાં રહીને બોર નથી થતી તો આવી જ રીતે રોજ આવ્યા કરને. તમે તો જાણો છો કે હું હા મને ખબર છે. અચ્છા હું કુકીને રોજ મોકલીશ. યસ સિસ્ટર, હું ગંગા સિસ્ટરને રોજ ઘરેથી લઈ આવીશ. તમે બધા કેટલા સારા છો. સારું, હવે હું રજા લઉં, માં વાટ જોતી હશે. અચ્છા કુકી બેનને સંભાળીને લઈ જજે. યસ. બિચારી ઓકે સિસ્ટર, હવે હું જાઉં. સારું, કાલે ફરી આવજે. અચ્છા માજી નમસ્તે. જીવતો રે. આવી ગઈ દીકરી? હા માં, પિન્ટુ અંકલ ઘણા મશ્કરા છે. એવા એવા ચુટકુલા સંભળાવે છે કે હસતા હસતા પેટમાં દુખી જાય. સારું દીકરી, ચાલ જમી લે. માં, ભાઈઓને તો આવવા દે. સારું, અહીં બેસ. લો માં, આવી ગઈ ધમાલ ચોકડી. માં બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપ. આવતા જ જમવાનો રાગ ગાવા લાગ્યા. જો ગંગા કહી દઉં છું હો, બહુ ચાલાક બને છે તું. માં 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 શું વિચારે છે? માં શું થયું? માં દીકરા મારી સમજમાં નથી આવતું કે તમે બધા ગુંડાઓથી ઝઘડો છો શા માટે? પણ માં અમે ક્યાં ઝઘડીએ છીએ? અરે માં લોકો અમને ગૂંચવી નાખે છે. કોબરા ગેંગથી શા માટે ઝઘડો છો? કોઈ આવ્યું તું? માં અચ્છા, તો એ કૂતરાઓની હિંમત એટલી વધી ગઈ કે ઘર સુધી પહોંચી ગયા. બોલ માં, શું થયું હતું? બોલ, શું કહ્યું એમણે? કાંઈ નહીં, એ જ કહ્યું કે એના મામલામાં દખલ ન દો. કેમ એના બાપનું રાજ છે કે કોઈ ગરીબને સતાવશે ને કોઈ એને બોલશે પણ નહીં? તમે સારા ઘરોના દીકરા છો. ગુંડા બદમાશોથી ઝઘડવું શોભા નથી દેતું. વધારે શરીફોનું મોઢું એક કૂતરો ચાટવા લાગે છે માં. એ જ તો એ કૂતરો કરવા માંગે છે માં. પણ તમે એનાથી ઝઘડવું છોડી દો, તમારું શું બગડશે? ઘણું બધું બગડી જશે માં, ઘણું બધું. અમે બધા આ મોહલ્લાનું એક અંગ બની ગયા છીએ. બધા મોટા નાના દુઃખ દર્દમાં અમારી તરફ જુએ છે. તું એમ ઈચ્છે છે કે તારા દીકરાઓ આ ગરીબોના હક છીનવાતા જોતા રહી જાય, બગડીઓ પહેરીને બેસી જાય? શું ઈચ્છે છે માં? કે લોકો તને જોઈને એમ કે આ જુઓ બંગડી પહેરનારા દીકરાઓની માં જઈ રહી છે? શું તું આ ઈચ્છે છે માં? બોલ. તને તો ગર્વ થવો જોઈએ. હા માં, તને ગર્વ થવો જોઈએ. તારા ચારે ચાર બેટાઓ સચ્ચાઈના રસ્તા પર ચાલી રહ્યા છે. ભલાઈથી બુરાઈ કદી નથી મળતી માં, ક્યારેય નથી મળતી. જ્યારે જ્યારે જન્મ્યા પાપી ત્યારે જન્મ લીધો અવતારોએ. હર પાપીના નાશનું બીડું આજ ઉઠાવ્યું અમે ચારેય. સાહેબ બાચા લગ્ન કરાયચા હે ડાન 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 ડાન. મોટો બાનો આપજો. એ મોટો બાનો આપને. આલે પપ્પા. ડાન 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 ડાન. એ પિન્ટોના બચ્ચા, બહાર આવો. કોણ છે રે? આવાજ તો પેટ્રોલ નો આવે છે, પણ ભપકો તો ડીઝલ નો મારે છે. આપણે તો ડીઝલ નું કામ કરીએ છે રે. અને હું પંચ મારું છું પિસ્ટન વાળો શો. ઉતર્યું કે તારા ડીઝલ વાળા ભેજામાં? હા, તારી આટલી હિંમત વધી ગઈ કે તે મારા માણસોને હપ્તો આપવાની ના પાડી? કોનો હપ્તો? કેવો હપ્તો? શાનો હપ્તો? એમ, કોબરા ગેંગનો હપ્તો. જો કોબરા. મારી ચેસી ગઈ, મારી ચેસી ગઈ.
આવ 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 આલે માં મારો પપ્પા ચાલ વરે ઘોડે ચકને આલે મજા ચાલ વરે આલે. ઘોડે પપ્પા પપ્પા શિવા, તમારા સૌ કરતું જ જોઈ દુનિયા મારા ઉપર થોપશે, મને ગુંડાની માં કહેશે, ત્યારે તને કેવું લાગશે? પણ માં ગુંડા તો એ છે જે ગરીબોને કારણ વગર મારે છે. જો તું મને આ બધું દેખાડવા માંગતો હોય તો મને અને ગંગાને ગામમાં મોકલી દે. નહીં માં, નહીં. આ શું કહી રહી છે તું? 2-4 દિવસમાં તો ગંગાનું ઓપરેશન થવાનું છે અને તું ગામ જવા માંગે છે? અને ત્યાં સુધી તમે આ બધું કરતા રહેશો? લાનત છે તમારા ઉપર, ધિક્કાર છે તમારા નહીં છોકરાઓ સિસ્ટર, ઉપર. નહીં નહીં, લાનત આ લોકો પર નહીં સિસ્ટર, લાનત તો સાલા એ લોકો પર છે સિસ્ટર જે અમારા જેવા ગરીબો પર જુલમ કરે છે. એ લોકો પર લાનત મોકલો. અરે તમારે તો આ બાળક ઉપર પ્રાઉડ કરવું છે સિસ્ટર. જો ગોડ અમને આવું બાળક આપતે ને તો બાય ગોડ કહું છું હું હેપી બની પાગલ થઈ જતે, નાચતે, ગાયન ગાતે. સિસ્ટરને ખબર નથી આ બાળકો નહોતા ત્યારે કોબરા ગેંગ અમારા ગરીબો પર કેટલો જુલમ કરતી હતી. સિસ્ટર અમને પાટું મારતા હતા, કૂતરાની જેમ ટ્રીટ કરતા હતા, અમને ડોગ સમજતા હતા. સિસ્ટર પિન્ટુ, તમારા બાળકો છે ને ઇન્સાન નહીં ભગવાન છે સિસ્ટર, ભગવાન છે. પિન્ટુ, હા સિસ્ટર, હું સાચું કહું છું, સાચું કહું છું સિસ્ટર. સિસ્ટર તમે સમજો છો હું રડું છું? નહીં, હું નથી રડતો. આ તો મારા ખુશીના આંસુ છે સિસ્ટર, કોન્ફિડન્સના આંસુ છે, આ પ્રાઉડના આંસુ છે સિસ્ટર, પ્રાઉડના આંસુ, પ્રાઉડના આંસુ સિસ્ટર. સિંહ પોતાની જ બાળમાં માર ખાવા લાગ્યો. એ 4 હરામજાદાઓએ મારું નાક કાપી નાખ્યું. છોડી શકાય છે? એટલા માટે જ તો તમારી પાસે આવ્યો છું. દુશ્મનીનો એ રિવાજ છે જ્યારે બીજો દુશ્મન હુમલો કરે તો એકબીજાની મદદ કરવી જ પડે છે. જ્યારે આટલું જાણો છો તો એ પણ જાણતા હશો કે મદદ ખરીદવી પડે છે, મળતી નથી. જાણું છું. બોલો શું જોઈએ છે? તમારા ઇલાકાનો અડધો હિસ્સો. બોલો મંજૂર છે? મંજૂર છે.
શેઠ ચાવી. ધન્યવાદ. એ બુઢી, તારા દીકરાઓએ આગમાં હાથ નાખવાની દુષ્ટતા કરી છે. આ મકાન શેઠનું છે અને શેઠ પોતાના મકાનમાં કોઈ ગુંડાઓને રહેવા નથી દેતા, સમજે? અને તમે લોકો સૌ પણ કાન ખોલીને સાંભળી લો. અગર ગળામાં મંગળસૂત્ર પહેરવાનો અને માંગમાં સિંદૂર ભરવાનો શોખ હોય તો પોતાના પતિઓને સમજાવી દેજો કે અમારાથી ટકરાવવાની હિંમત ના કરે. અને આ શેઠને કોઈએ પણ હાથ લગાડ્યો છે તો પૂરા મોહલ્લાને આગ ચાપી દઈશ. ચાલો. આ બધું કેવી રીતે બન્યું? શું કહું ભાઈ, કોબરા ગેંગ કે અમને બેઘર કરી દીધા અને પૂરા મોહલ્લાને ધમકી આપી ગયા છે કે કોઈએ પણ માલિકને હાથ અડાડ્યો છે તો આખા મોહલ્લાને બાળીને રાખ કરી દેશે. હવે અમે ક્યાં જશું ભાઈ, ક્યાં જશું? તમે ચિંતા નહીં કરતા. આ તમારા ભાઈનું ઘર તમારા માટે ખુલ્લું જ છે. આવ બેટી, આવ. એને તારું જ ઘર સમજશે. ચાલો બહેન, આવ બેટી, આવ. હા બહેન, ઉપરવાળાની લાકડીમાં અવાજ છે, જરૂર છે. માં, 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 માં. જીવા દીકરા, તમારા અહીંયા રહેવાથી અમારું જીવન હરામ થઈ ગયું છે. શું થયું માજી? દીકરા, અમારા ઉપર દયા કરો. તમારા અહીં રહેવાથી અમારું જીવન હરામ બરાબર થઈ જશે. અમારા ઉપર નહીં તો અમારા બાળ બચ્ચાઓ ઉપર દયા કરો. અમને એ લોકો જીવતા મારી નાખશે. અમને જીવનની ભીખ આપો. દયા કરો, દયા કરો શિવા દીકરા, દયા કરો. હા હા માજી, હું એ બધાને ઠીક કરી દઈશ. બેસ દીકરી, બેસો બહેન. અને તમારું જ ઘર સમજો બહેન. તમારી મહેરબાની છે ભાઈ, નહીંતર એક મજબૂર અને નિરાધાર માનવીને કોણ આશરો આપે છે ભાઈ? નહીં 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 નહીં, એવી વાત ના કરો બહેન. આ દુનિયામાં એવા પણ લોકો મોજૂદ છે કે જે બીજાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવવાને બદલે એઓના દુઃખ દર્દમાં ભાગીદાર બને છે. કાકા, તમારી વાત તો ઠીક છે, પણ મારા ચારે ભાઈ એ ગુંડાઓને ઝઘડે છે શા માટે? ગભરાની બેટી, ચુલમની નાવ વધારે વાર તરતી નથી. બસ હવે લાગે છે કે એનો નજીક છે. બહેન, સોના કોલેજથી આવીને બધું ઠીક કરી દેશે. લાવો બેન, માની છબી મને આપી દો, પૂજાના સ્થાનમાં મૂકી દો. લો ભાઈ. જય અંબે. બહેન, તમે ફિકર નહીં કરતા, સૌ સારાવાના થઈ જશે. હા, ધીરજ રાખ. જા દીકરી, ચાલ દીકરી, સુઈ જા દીકરી.
યાર કમાલ છે તું પણ એ જોતે ટ્રાયલ લેવા ગયો જ્યારે હું ઘરમાં નહોતો. હવે મને શું ખબર યાર કે બે શરમ લોકો આટલો બધો માર ખાધા પછી પણ આટલી હિંમત કરશે. અરૂપ, અગર એ લોકોએ મારી માં કે ગંગાને હાથ પણ અડાડ્યો છે તો માના સમ એ લોકોને જીવતા દફનાવી દઈશ. હું પણ તારી સાથે છું શિવા. ચાલ. ગંગા, ભાઈ દીકરા, હવે વધુ નહીં. મારી લાખ ના કરવા છતાં તમે સૌ માન્યા નહીં અને પરિણામ તો તમે લોકોએ જોઈ લીધું. હવે હું તમારી એક પણ નહીં સાંભળું. એટલે એને મનમાની કરવા દે. તું આ જ ઈચ્છે છે ને? આજે એકનું ઘર તોડ્યું, કાલે બીજાનું, પછી ત્રીજાનું. પોતાનું ઘર બરબાદ કરવાનું નોતરું તમે પોતે જ એને આપ્યું છે. એના ધંધામાં હાથ નાખી એને પોતાનો દુશ્મન બનાવ્યો. તો એ લોકો દબાણ કરતા રહે અને અમે જોતા રહીએ. કેમ? આ શહેરમાં પોલીસ નથી જે તમને જોવાની જરૂર પડી ગઈ? પોલીસ, 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 પોલીસ. કઈ પોલીસની વાત કરી રહી છે માં? એમ જોવા જઈએ તો કોબરા જેવી ગેંગ પણ તારી પોલીસે જ પેદા કરી છે. મને તો લાગે છે કે કદાચ આ પોલીસના હાથ તો આ ગુંડાગીરી, ચોરી, ધાડ કાંઈ પણ ન રહેત. અને તમે લોકો પોતાની જાન પર ખેલી આ બધું બંધ કરવા માંગો છો? બેટા, માં, મારા હૃદયને તમે શું જાણો? જ્યારે હું અહીં આવી હતી તો બેના બદલે 6 દીકરાઓ જોઈ મારી છાતી ફૂલાઈ ગઈ હતી. પણ હવે મને ડર લાગે છે ક્યાંક મારી કોક સુની ન પડી જાય. આવી જ રીતે તડપાવીને મારવા કરતા તો મારું ગળું દાબી દો. પછી જે ફાવે તે કરો. આ શું કહી રહી છે માં? ખાઓ મારા સોગન કે એનાથી ફરી કોઈ વખત નહીં ઝઘડો. ખાઓ મારા સોગન. અચ્છા માં, હું તારી સોગંદ ખાઉં છું. જ્યાં સુધી એ લોકો નહીં ઝઘડે અમે કઈ નહીં કરીએ. અમે કઈ નહીં કરીએ. હા માં. બેટા, પોલીસમાં તો નહીં ગયા હોય ને? વગર સાક્ષી એ પોલીસમાં જશે ક્યાંથી? એ વાત પણ સાચી છે. ચોખી, ઈ ચારેની પેલી બેન બહુ ખૂબસૂરત છે. હા, પણ બોસ એ તો આંધળી છે. તો અમારે ક્યાં લગ્ન કરવા છે? બુરા કામ માટે બુરી નથી એ. બોસ ઉપાડીને તો હમણાં લાવીએ. પણ કઈ નહીં. હું ના સાંભળવાનો આદિ નથી, સમજ્યા? બોસ અહીં નવો ઇન્સ્પેક્ટર આવ્યો છે. એ ખતરનાક છે. શું એ મારા કરતા વધારે ખતરનાક છે? ખતરનાક છે. આજ રાત્રે નેતાજી આપણી પાર્ટી પર અહીં જ આવી રહ્યા છે. એમને કહીને એના ગળામાં ઘંટો બંધાવી દઈશ. હવે તમે બંને જઈને મારું કામ કરો, જાઓ. ઓકે બોસ. આ તો સોનામાં સુગંધ પડી કે છોકરી બિચારી આંધળી છે, અમને ઓળખી પણ નહીં શકે. સિંહ ગરજતો થાકી ગયો. ભરાઈ ગયું રગોમાં પાણી. અરે ઠંડુ પડી ગયું. જોશે પાપીઓને ખતમ કરવાનું બીડું ઉઠાવી તું. શું કરું કાકા? મારી માએ મને સોગંદ આપીને મજબૂર કરી નાખ્યો. નહીં તો એ કૂતરાની બોટીઓ એટલી બારીક કરી નાખત કે ગીત કાગડાઓ પણ એને ખાત નહીં. જો બેટા, હું માનું છું કે તે સોગંદ ખાધા છે અલગથી ન ઝઘડવાના, પરંતુ એ પોતે ઝઘડશે તો તું એને શું એમ જ જવા દેશે? જો બેટા, તમારા અંદરની જે આગ છે એને બુઝવા ન દો. એને કોબરાના માટે તમે સળગતી રાખો, જેથી એક દિવસ એ જ પાપી આગમાં બળીને રાખ થઈ જાય, એનો નાશ થઈ જાય. જો બેટા, ભગવાન તમારા લોકોથી જ આ ધરતીના પાપનો અંત કરાવવા માંગે છે.
એટલે જ તમને અલગ અલગ જગ્યાએથી લાવી એક જગ્યાએ એકઠા કરી એ પાપીની સામે ઊભા કરી દીધા છે અને અને ચાહે છે કે લગાવી દો એ પાપીની લંકામાં આગ અને અને ભસ્મ કરી દો રાવણને. હવે તારું ઓપરેશન થઈ જશે ગંગા. હા શિવાભાઈ. ભાઈ મારા માટે તમે કેટલું સહન કર્યું છે. ઓપરેશન પછી હું તમને જોઈ શકીશ ને? અરે કુકી, હા, શિવાભાઈ. તું થોડી વાર અહીંયા બેસ. હા, હું ડોક્ટરને મળીને આવું છું. હા, સંભાળીને હા, ગંગા. કાલે સવારના તો તારું ઓપરેશન થઈ જશે. 8 દિવસ પછી તું એ જ રીતે જોઈ શકીશ જેમ હું તને જોઈ શકું છું. સાચે જ ભાઈ? હા કુકી, ચાલ, બહુ મોડું થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું છે. હા, હવે તો ખુશ છે ને? હા. એ કુકી, તને કહું છું ઉતર ઉતર. આ સાલા વાંદરાની જેમ ચીટક્યો છે. ઉતર, બહાર નીચે ઉતર. એ મારીશો નહીં તો તને. હા, જો કુકી, તું ગંગાને લઈને ઘરે જા. હા, અને સંભાળીને જજે ટ્રાફિકમાં, સમજો? હા હા હા. અને ગંગા, જો હું કામ પર જાઉં છું, તું કુકીની સાથે ઘરે જા. કુકી, સંભાળજે. ચાલ ચાલ તારે. યસ. બહુ ભૂખ લાગી છે. ભેલ ખવડાવ ને. તમે અહીં ઊભા રહો સિસ્ટર. હા. હું સામે જઈને લઈ આવું છું. હા હા પણ જલ્દી આવજે. હા. અરે હમણાં આવ્યો. ગંગાબેન, હા ભાઈ. શિવાભાઈનો એક્સિડન્ટ થઈ ગયો છે. હા, મારા ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો. તમને હોસ્પિટલ બોલાવે છે. ચાલો ચાલો. ચાલો જલ્દી ચાલો. ચાલો, જલ્દી જલ્દી. ચાલો. ચાલો ચાલ સોફી, જલ્દી હોસ્પિટલ લઈ લે. માજી, કાકા, કાકા, માજી ક્યાં છે? કેમ? હા, શું છે બેટા? એ તો મંદિર ગઈ છે. મંદિર ગયા છે? હા. અરે કુકી, માજી, માજી, માજી. શું વાત છે દીકરા? આટલો ગભરાયેલો કેમ લાગે છે? ગંગા સિસ્ટર રહી નથી આવી? નહીં તો એ તો તારી સાથે આવવાની હતી. ક્યાં ગઈ? હું ગંગા સિસ્ટરના કહેવાથી ભેળપુરી લેવા ગયો. ફરીને જોયું તો ગંગા સિસ્ટર ત્યાં નહોતી. મેં વિચાર્યું કે અહીં આવ્યા હશે. હું હમણાં શિવાભાઈ પાસે જાઉં છું. હે ભગવાન, મારી ગંગાની રક્ષા કરજો. ચાલો ગંગાબેન, હોસ્પિટલ આવી ગઈ છે. ચાલો. સંભાળજો. મારો ભાઈ ક્યાં છે? અંદર છે. ચાલો. ભાઈ ક્યાં છો તમે? આ તમે મને ક્યાં લઈ આવ્યા? કઈ તો બોલો. છોકરી, તારો એક એક શબ્દ સાંભળીને મારા રોમ રોમમાં અગ્નિ પ્રગટ્યો. કોણ છો તમે? ક્યાં છે મારો ભાઈ? ભાઈને ક્યાં વચમાં લાવે છે? ભાઈને ભૂલી જા. મેં કીધું પ્રધાનજી, શું વિચાર છે? હવે વાટ કોની જોઈ રહ્યા છો? नहीं. हिलाले फलक कहती है दुनिया जिसे, अरे वो तो आपका नाखून है उतारा हुआ. क्या जैसे वाह,
अब मैं समझा तेरे रुखसार पे तिल का मतलब। दौलते हुस्न पे दरबार बिठा रखा है। आज ये दुशासन बनी ने तारे साथ मजा करीश। રોમા બેન, રોમા, અને ફિકર ના કર. આપણા મોહલ્લાના ગંગાને સૌ સારી રીતે જાણે છે. કોઈ જોઈ જશે તેને મૂકી જશે. ભાઈ, મારું મન નથી માનતું ભાઈ. હું જાણું છું તમારા દિલની વાત, પણ શિવો તો પોલીસ સ્ટેશન ગયો છે. ભગવાન બચાવી લે. છોડી દે રામકોર, છોડી દે, છોડી દે, મને કહું છું, છોડી चल साला पकड़ मार। इंस्पेक्टर साहब, विनोद, शिवा, अरे मारो दोस्त। વિનોદ, તું અને અહીં? હા યાર, કોલેજ પૂરી થયા પછી હું પોલીસ સર્વિસમાં આવી ગયો. પણ એ તો કે તું લેક્ચરર થયો કે નહીં? લેક્ચરર? શું વાત છે શિવા? તું બહુ પરેશાન લાગે છે. શું કહું યાર, ગંગાનો કોઈ પત્તો જ નથી લાગતો. ગંગા? મારી બેન. ઓ હા, ગંગા તારી બેન. શું થયું ગંગાને? શું કહું વિનોદ, સવારથી કોઈ પત્તો જ નથી લાગતો કે ક્યાં ગઈ છે. એટલે વળી પાછું અમારું કોઈ ઓળખાણ વાળું નથી. પણ આ બન્યું કેમ? અહીંના જે ડોક્ટર ચૌધરી છે, આંખોના મશહૂર સર્જન, એને દેખાડ્યા પછી ગંગાને એક જે અમારા પિન્ટો અંકલનો છોકરો છે એની સાથે ઘરે મોકલી, અને હું ચાલ્યો ગયો મારા કામ ઉપર. એ વખત પછી અત્યાર સુધી હું એને જોઈ નથી શક્યો. કોણ જાણે શું થયું હશે. હું તો પરેશાન થઈ ગયો છું વિનોદ, બહુ પરેશાન. એમ? હમણાં તું ઘરે જા, હું બધી ચોકીમાં ખબર કરી દઉં છું. તું ચિંતા ના કરતો. ગંગા જો આ શહેરમાં ખોવાઈ ગઈ હશે તો હું એમને સવાર સુધીમાં ગોતી કાઢીશ. આ મારો વાયદો છે. વિનોદ? હા શિવા, તું ચિંતા ના કરતો. હમણાં તું ઘરે જા. થેન્ક યુ. યુ આર વેલકમ. ચલો, ઓકે, ડોન્ટ વરી. ચલો. બેટા, મારી ગંગાની કઈ ભાળ મળી? ડરવાની કોઈ જરૂર નથી. ગંગાની જલ્દી ભાળ મળી જશે. જયનો નવો ઇન્સ્પેક્ટર છે ને, એ વિનોદ, એ મારી સાથે કોલેજમાં ભણતો હતો. એણે મને કહ્યું સવાર સુધીમાં ગંગાને ગોતી કાઢશે. चिंता न करो बहन. હે માં, મારી ગંગાની રક્ષા કરજે. માં, મારી ગંગાની રક્ષા કરજે. चिंता न करो बहन, બધું ઠીક થઈ જશે. અરે શિવા તો ગંગાની ચીખ છે. ગંગા, શું થયું ગંગાને? લઈ લો, સંભાળીને. આ તરફ. શું થઈ ગયું મારી ગંગાની? આ શું થઈ ગયું? કાકા? નહીં બેટા, બોલ મારી દીકરી, આ શું થઈ ગયું? માં, હું બરબાદ થઈ ગઈ.
कोई ने मोत देखाड़वा लायक देती नहीं गंगा रोनी निकली ले आ कपड़ा बदली नाख ले बेटा शिवा शिवा आ शू થઈ ગયો બેચારીને આંગળી જોઈ કોઈ કે બસ સ્ટોપ પર આવી નહીં ગયું તમારો ભાઈ જખમી થઈ ગયો છે બસ ત્યાંથી આને ઉપાડી ગયા नहीं माँ नहीं बस बस आगर ना बोल माँ आगर ना बोल
सूरज एक थईने बन्यो छे मुखड़ो मारो चांदो सूरज एक थईने बन्यो छे मुखड़ो मारो अर्धी रात जो घूंघट खोलो तो हटी जाए अंधारो पछी तो तक दिना दिन तक दिना दिन पछी तो तक दिना दिन हाँ पछी तो तक दिना दिन हाँ पछी तो तक दिना दिन तक दिन धा ગંગા આજ દુનિયા તારા ઉપર દયા ખાતી રહે છે કાલે આજ દુનિયાવાળા ટોણો દઈ દઈને તારી સાથે તારી માં અને ભાઈને પણ દુખી કરી દેશે શું તું આ બરદાસ્ત કરી શકીશ બોલ ગંગા બોલ આવી અપવિત્ર જિંદગીને ચાલુ રાખવાથી શું ફાયદો તારી આંખોની રોશની મળી ગયા પછી શું તું આંખો મેળવી શકીશ જમાનાથી વિચાર કર ગંગા વિચાર કર હવે કોણ તારો હાથ પકડશે આવી મેલી અને અપવિત્ર જિંદગીથી તો મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું ગંગા આ શું કરે છે બેટી હું મરી જવા માંગુ છું કાકા કેમ મને મારા શરીરમાંથી વાસ આવવા લાગે છે કાકા અરે ગાંડી તારો આત્મા તો શુદ્ધ છે પવિત્ર છે શરીર તો ગંદુ થઈ ગયું હવે રાન થઈ જાય તો સારું બેટી તારા માટે તો તે આસાન રસ્તો શોધી કાઢ્યો અને છોડી જાય છે કલંક કે જમાનો તારા ચારે ભાઈ પર થૂકતો રહે કાકા બેટી ચાર ભાઈઓનો હોવો છે તો તે એમ કેમ માની લીધું અગર તને આંખો હોતે તો તું જોઈ શકતે કે તારા ભાઈઓની આંખોમાં કેટલો પ્યાર કેટલો દર્દ કેટલી મમતા છે એમનામાં એક આંખ છે કે પોતાની ગંગાને મેલી કરનારને ચેનથી જીવવાની દે ચાલ બેટા ચાલ અંદર આગળ ચારે જાગી જશે તો બહુ અનર્થ થઈ જશે ચાલ ચાલ બેટા પ્રભુ સૌ સારાવાના કરશે ચાલ હા બેટી બેઠો બેટી નિરાધારનો આધાર તો લીલી છત્રી વાળો છે એની સૌની ચિંતા છે સૌની ચિંતા સુઈ જા બેટી સુઈ જા સુઈ જા હા સોરી શિવા ગંગાનો અત્યાર સુધી ક્યાંય પતો નથી લાગ્યો ગંગા ઘરમાં આવી ચૂકી છે વિનોદ
શું વાત કરે છે શિવા? સાચે શિવા? પણ વિનોદ, એ ગીદડાઓએ મારી બેનને પીખી નાખી છે, બરબાદ કરી નાખી છે યાર. આ તું શું બોલે છે શિવા? આ સાચું છે. ગંગા ક્યાં છે? અંદર કિસ્મત ઉપર રડી રહી છે બિચારી. ગંગા, ગંગા રડના ગંગા. હવે આ જીવનમાં રહ્યું શું છે? આમ કેમ બોલે છે? જિંદગી જીવવા માટે તમામ જિંદગી બાકી છે. એટલે આ ગંદકીની યાદને છાતીએ ચાપી ઘૂંટતી રહું. ગંગા કદી અપવિત્ર નથી થતી ગંગા. એ તો કહેવા અને સમજવામાં ઘણો જ અંતર છે. હું જે કંઈ પણ કહી રહ્યો છું વિચારીને કહી રહ્યો છું અને સમજી પણ એવો જ રહ્યો છું. ગંગા, ભારતની નારી ગંગાની જેમ જ હોય છે. એ ક્યારેય અપવિત્ર થતી જ નથી. જે કંઈ પણ થયું છે એને ભૂલવાની કોશિશ કર. સમય સૌથી મોટો બલવાન છે. અચ્છા ગંગા, હું જાઉં છું. કાલે ફરી આવીશ. શિવા, તું ચિંતા નહીં કરતો. કાનૂન તારી સાથે જ છે અને હું પણ તારી સાથે જ છું. ઓકે શિવા, ચિંતા ન કરતો. આવજો. ગુડ બાય. કોણ? હું છું રોઝી. રોઝી, આ શું થઈ ગયું મારી સાથે? શું થઈ ગયું? ધીરજ રાખ બેન. ભગવાનની ઈચ્છા પાસે આપણે સૌ લાચાર છીએ. માણસની સૌથી મોટી કમજોરી તો આ જ છે કે એ ભગવાનની ઈચ્છા આગળ કંઈ જ નથી કરી શકતો. સિસ્ટર, ધીરજનો પાલવ ન મૂકો. ભગવાનની ઈચ્છા હશે તો બધું ઠીક થઈ જશે. બસ ભગવાનની સહારે તો જીવી રહી છું. વખતને પોતાનું કામ કરવા દે, તેનાથી મોટો વૈદ કોઈ નથી. આ તો મનને મનાવવાની વાતો છે. બાકી તો જે સારા માણસો છે એની સામે ભગવાન કદી નાઇન્સાફી કરતો નથી. એના દરબારમાં વાર છે પણ અંધેર નથી. અચ્છા, હું જાઉં છું. પપ્પા રાહ જોઈ રહ્યા છે. ઓકે, ગોડ બ્લેસ યુ. બાય. ભાઈઓ અને બહેનો, આપણા બોર્ડની મહિલા ઉદ્ધાર સમિતિનું ઉદ્ઘાટન કરતા એક તરફ જ્યાં અપાર ખુશી થઈ રહી છે તો બીજી બાજુ મારી આંખોમાંથી આંસુ સરી રહ્યા છે કે મારા જેવા પામર માનવીને આપણી મહિલા ઉદ્ધાર સમિતિનો અધ્યક્ષ બનાવી આટલા સન્માનને યોગ સમજાવવામાં આવ્યો છે. અગ્નિ પ્રગટ્યો છે. પણ બહેનો, મારા તન બદનમાં કામદેવ જાગી ઉઠ્યો છે. ભરી દીધી છે. ભાઈને ક્યાં વચમાં લાવે છે? બહેનો, વેરની ભાઈને ભૂલી જા. પુરુષો માટે જે અમારી ભાઈ! શું થયું ગંગા? બેટા, દીકરી, બેટા શું થયું? કાકા, આ અવાજ
આવાજ પાપીનો જ છે ભાઈ આવાજ એનો જ છે એનો જ છે અરે આ તો પ્રધાનશ્રીનો અવાજ છે અને તો બહુ સારો માણસ ગણાય છે નહીં કાકા નહીં આ સારો માણસ નથી સંગમ સમાવા એણે મારી જિંદગી બરબાદ કરી છે આપણી ગંગાઓ એણે અને મારી જિંદગી જમનાઓ બરબાદ કરી પુરુષોની ગંદકી ધોવાનું સાધન પ્રધાનજીને આવો માણસ બરબાદ કરી હવે એ જમાનો બદલાઈ ગયો છે આ નેતાઓની જાતનો શો ભરોસો કાકા પોતાની જાગીર સાલા 100 હરામી મરે છે આજ મારા ત્યારે એક પેદા થાય છે લાખો કરોડો ભાઈ પોતાની તું ચિંતા ન કર બેન ઇજ્જત, આબરૂ અને અધિકારોની રક્ષા માં દુર્ગાના સોગંદ માથે કફન બાંધી તૈયાર હવે એનો અંત આવી ચૂક્યો છે જ્યારે જ્યારે જન્મ્યા પાપી ત્યારે જન્મ લીધો અવતારોએ હર પાપીના નાશનું બીડું આજ ઉઠાવ્યું અમે ચારેય જય દુર્ગામાં જય દુર્ગામાં નહીં બેટા નહીં એવું ના કરો જે થઈ ગયું એને ભૂલી જાઓ બેટા કેમ ભૂલી જાઉં માં કેમ ભૂલી જાઉં આ ચાર ભાઈઓના હોવા છતાં પણ એક કમીનો મારી બેનની ઇજ્જત સાથે હોળી રમી ગયો બેટા એ નેતા જમીન પર બોજ છે જે ગુંડા પાર્ટીનો સાથ દે છે અને આ ગુંડા પાર્ટી નેતાઓના બધા શોખ પૂરા કરે છે અને નેતા એઓને પોલીસથી બચાવે છે આપની વાત સાચી છે કાકા ત્યારે તો આ કોબરા ગેંગે આ ઇલાકામાં ઉધામો મચાવ્યો છે અને પોલીસ તેનું કાંઈ બગાડી શકતી નથી પરંતુ એ રાવણ ભૂલી જાય છે કે હર યુગમાં એક રામ પણ પેદા થાય છે ના ભાઈ ના એને એના પાપની સજા મળી જ જશે નહીં બેન નહીં ત્યાં સુધીમાં તો બહુ જ મોડું થઈ ગયું હશે એ કમીનો એટલામાં તો કેટલા ઘરોને ઉજ્જડ કરી દેશે જતી વખતે અમને કમજોર ન બનાવ માં અમે ચારેય માથે કફન બાંધી લીધા છે આશીર્વાદ આપો કે અમે સફળ થઈએ માંથી એક દીકરો પોતાની મોત માંગી રહ્યો છે કમીના અને નાલાયક બેટાને પણ જીવતા રહો ફૂલો ફળોના આશીર્વાદ આપનારી આ માં પોતાના લાયક અને સમજો દીકરાની આ માંગ કેવી રીતે પૂરી કરી શકે અમને ના રોક માં અમને ના રોક માં દુર્ગાની તલવાર જ્યારે મ્યાનમાંથી નીકળે છે ત્યારે પોતાની તરસ બુજાવે વિના અંદર નથી જતી માં અગર તું એમ ઈચ્છતી હો તો આ તલવારથી મારું ગળું કાપી નાખ ના દીકરા ના જો એવું જ હોય તો હું તને નહીં રોકું માં ભાઈ તમારી આંધળી બેનને તમારા પ્રેમથી વંચિત ન કરો આ આંધળીની લાકડી તો તમે જ છો ભાઈ આ આંધળીની લાકડી તો તમે જ છો રડ નહીં બેન રડ નહીં પાવાવાળી માના આશીર્વાદ માંગ કે જે જંગ અમે માંડ્યો છે એ અમારો જંગ કામયાબ થાય રડ નહીં બેન રડ નહીં ગંગા માં દુર્ગા તમારી રક્ષા કરે
चल बाहर निकाल। कौन छो तुम्हें? कौन छो तुम्हें? तारी मौत। नहीं 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 नहीं, बने ना मारो, बने ना मारो। आज गंदा हाथों हमारी बहन ने इज्जत लूटी थी। बोल कौन कौन था? शहीदा, शौकी, बोल कोबरा। बेटी गंगा, કાકા બેટી સાચા દિલથી માનેલી પ્રાર્થના હંમેશા પૂરી થાય છે. સતયુગ હો કે કળિયુગ, સત્યની હંમેશા જીત થાય છે.
અને પાપનો સર્વનાશ થાય છે. માં ભવાની કરે તમારી વાત સાચી થાય. માં તું મારી લાજ રાખજે. ચાલ બેટા, ચાલ. चलो सोना बेटी. खुशामदीद खुशामदीद. ભાઈ વાહ, ગર્વ છે અમને તમારી દુશ્મની પર, કારણ કે આ સિંહ તમ જેવા વાઘડના દીકરાઓની જ વાટ જોતો હતો. ગમઝાત, આજ હું તારું નામો નિશાન મિટાવી નાખીશ. નામો નિશાન તો કોના મટશે એનો ફેસલો તો આપણું યુદ્ધ કરશે. પણ જ્યારે ઉંદરની મોત આવે છે તો એ કોબરાના તરમાં ઘૂસે છે. એ તો વખત જ બતાવશે. અમે તો માથા પર કફન બાંધીને નક્કી કરીને આવ્યા છીએ કે પહેલું કફન તને જોડાડશું. જય બજરંગબલી.
માં વસ્તી વાળાઓ આ જુઓ આ માં આ જો આ કોબરા સળગાવી નાખો એને આ કોબરા જેણે આપણી જિંદગી નર્ક બનાવી નાખી છે આ માણસના રૂપમાં શૈતાન છે અને મારી માની જિંદગી બરબાદ કરી નાખી અરે આ કોબરા મારી આંધળી બેનની ઇજ્જત લૂંટેલી મારા ઘરબાર બરબાદ કરી નાખ્યા આ કોબરાએ મારી જિંદગી બરબાદ કરી નાખી મારી જિંદગી એને આ હરામી હરામઝાદા એક એક આંસુની કિંમત લઈશ વસ્તીને કબ્રસ્તાન બનાવી નાખી જેમ કૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી હતી એ જ રીતે આજે 4 કૃષ્ણ આ બહુ બેટીઓની લાજ રાખશે આ લાજની સોગંદ તને એવી વાત મારીશું કોબરા દુશાસન તે દ્રૌપદીના ચીર ખેંચાતા આજ હું તારા શીશના ટુકડે ટુકડા કરી નાખીશ તને એવે મોત મારીશું હરામજાદા આ મારા જંગનો આખરી ફેસલો હશે કાકા અમે તમારી દિલની તમન્ના પૂરી કરી દીધી તમે જ તો કહેતા હતા ને કે સિંહે ગર્જના કરવી બંધ કરી દીધી છે પરંતુ નહીં કાકા નહીં કદાપી નહીં જ્યારે જ્યારે પણ આ ધરતી પર જુલ્મ થાય છે ત્યારે ત્યારે કૃષ્ણ જન્મ લે જ છે બેટા આ શું કર્યું દીકરા હું માનું છું કે પુરાનો અંત બુરો જ હોય છે પણ હવે અમને કોના ભરોસે છોડી જાય છે બેટા બેટા વિનોદ માં કાનૂન એની ફરજ બજાવી લેવા દે બેટા હવે અમને કોઈ ખુશી કે શોક નથી રહ્યા આજે અમે અમારી કસમ પૂરી કરી લીધી માં આખી વસ્તી શાંત થઈ ગઈ માં આખી વસ્તી શાંત થઈ ગઈ માં ધીરજ રાખ બેટા તારા આંસુને સંભાળ અને માં કંકાનું બરાબર ધ્યાન રાખજે માજી તમારી ભાવનાઓનો મને ખ્યાલ છે તમારા દિલ પર જે વીતી રહી છે એમાં મને ભાગીદાર સમજો ઇન્સ્પેક્ટર વિનોદ કાનૂન શું કરશે એ હું જાણું છું અને અમારો અંજામ એ પણ હું જાણું છું તમે સારું કર્યું કે ખરાબ એ તો હું કહી નથી શકતો કારણ કે એનો ફેસલો કાનૂન કરશે કાનૂન કાનૂન વધારેમાં વધારે શું આપશે સજાએ મોત ફાંસી ઇન્સ્પેક્ટર વિનોદ હું તો મોત પહેલા જ મરી ચૂક્યો છું એ વિચારીને કે ગંગાને કારણે મારી મા દુઃખી થશે શિવા ગંગાના કારણે દિલનો ભાર હલકો કરી લે કારણ કે ભારતની નારીઓના તન અને મન સદાય નિર્મળ અને પવિત્ર હોય છે આ તો ભાવના માત્ર છે ઇન્સ્પેક્ટર સાહેબ હા રૂપ મારી ભાવનાઓને સાકાર કરવા હું મારા લગ્ન કરીશ તો ગંગા સાથે જ
વિનોદ હા શિવા એ સાચું છે. દોસ્ત તારી દોસ્તી પર નાશ છે મને, પરંતુ હું એ નથી કહી શકતો કે હું કેટલું જીવીશ. એક વાત છે, મરતા મરતા હું મારી આંખો ગંગાને આપતો જોઉં છું કે જેથી સદાય તારા જેવા દોસ્તના દર્શન કરતો રહું ને ગંગાની આંખો જોઈને તો આ દોસ્ત શિવાને હંમેશા યાદ કરતો રહે. રડ નહીં શિવા, રડ નહીં મારા દોસ્ત.